લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના બાબર નેસડા ગામે વીજળી પડતા 2 પશુઓના મોત નિપજ્યા છે. સમગ્ર બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ઊભા પાકને મોટા ભાગે નુકસાન થયું છે. જ્યારે બાબરના નેસડા ગામના ખેડૂત પરિવારના 2 પશુ પર વીજળી પડતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઠાકોર અંબારામભાઈના પોતાના ઘરની સામે ખેતરમાં એક ઝાડ નીચે 2 પશુ બાંધેલા હતા. તે દરમિયાન રાત્રિના 8 વાગ્યાના આસપાસ કડાકા ભડાકા સાથે વરસાદ આવતા વીજળી પડતા બંને પશુઓના મોત થયા હતા. પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. માંડ પોતાનું ગુજરાન ચલાવનારા પરિવાર પર આફત આવતા શોકમય બની ગયો હતો અને સરકાર જોડે યોગ્ય સહાયની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર કિરણ ઠાકોર, બાબર. ઠાકોર જયંતિભાઈ ભૂરાભાઈ નેસડા, અમારા પાડોશી એવા અંબારામભાઈ અમથાજીની ગઈ રાત્રે એમના ખેતરમાં એક ઢોર બાંધેલા હતા, ભેંસ અને ગાય, જે ગઈ રાત્રે વીજળી અને વરસાદ સાથે વીજળી પડવાથી ભેંસ અને ગાયનું મોત નીપજ્યું છે, જે અમને જીવન નિર્વાહ માટેનું હતું. અત્યારે હાવ નોંધારા થઈ ગયા છે. એમની સરકાર જોડે એટલી માગણી છે કે એમને કોઈ સહાય ચૂકવવામાં આવે એ વિનંતી. બસ. તો ગઈકાલે તમારા ખેતર ઉપર વીજળી પડી વાર વીજળી પડવાથી શું થયું? ગાય ને બે આડી ગયા. શું નામ તમારું? મારું વરસાદ ગામ નેસડા ગઈકાલે 2 પશુના મરણ થયા હતા, એક ગાય અને એક ભેંસ. અમારા પાડોશી છે અંબારામભાઈ અમથાભાઈ, તેમના 2 મરણ થયેલા છે. એમને કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માગ છે. મારું નામ અમથાભાઈ દેહડાભાઈ છે. ગઈ રાતે વીજળી પડતા 2 પશુના મરણ થયેલ છે. અમને ટીમને મેં જાણ કરેલ છે, ટીમ અહીં આવેલ છે. કેટલું નુકસાન થયું છે? મારી 2 હાથ જોડીને વિનંતી છે, યોગ્ય સહાય મને મળે. કેટલું નુકસાન થયું છે આમ તમારા? એક ગાય અને એક ભેંસ મરેલ છે. ગામ નેસડા, તાલુકો બાબર. હું પશુપાલનનો વ્યવસાય કરું છું. પશુપાલનનો વ્યવસાય કરું. ગઈ રાત્રે 9 વાગ્યાના સુમારે જ્યારે વાવાઝોડું ને વરસાદ અહીંયા બહુ તોફાન હતું, તો ઠાકોર અમથાજી દેસડાજીને ત્યાં 2 પશુઓ મૃત્યુ પામેલ છે. એમના ઝાડ નીચે પશુઓ ઊભા હતા, એક ગાય અને એક ભેંસ. તો આમ તો રાત્રે જાણ તલાટીશ્રીને જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી હતી. અમારા ભાર્ગવભાઈને પણ જાણ કરી હતી મેં રાતે અને અમને પણ મને ફોન આવ્યો હતો, તો મેં જાણ કરી, અથવા ડૉક્ટરને પણ સવારે વહેલી જાણ કરી હતી. તો આપ યોગ્ય સહાય આપવા અમારી એક નમ્ર વિનંતી છે કે એમના પશુ નિર્ભર ઘર, અને પશુ નિર્ભર જ્યારે મરતું હોય ત્યારે પોતાને ખૂબ દુઃખ લાગતું હોય છે. પણ હું સવારે વહેલો આવી અને અમને કીધું કે મેં ડૉક્ટરને બોલાવું અને તંત્રને જાણ કરેલી છે. તો આપ શ્રી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે યોગ્ય સહાય આપવા વિનંતી.